શ્રી ગણેશાય નમઃ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં આજે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. વિભૂતિ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, હું તારા હિતને માટે કહું છું તે તું સાંભળ. મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી, કેમ કે હું તે બધાનું આદિ કારણ છું. મારી કૃપા વગર મને કોઈ જાણી શકતું નથી. તે બધાનું મૂળ હોવાથી અનાદિ, અજન્મા અને પરમાત્મા જાણે છે. તે મનુષ્યો મોહરહિત થઈ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. હે અર્જુન, બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા, સત્ય, વ્યાકુળતા, દમ, શમ, સુખ દુઃખ, ઉત્પત્તિ, નાશ, ભય, અભય, અહિંસા, મમતા, તૃપ્તિ, તપ, દાન, યશ, અપયશ એ સઘળું મારી પ્રેરણાથી જ થાય છે. ભૃગુ વગેરે સપ્તર્ષિગણ અને 14 મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલ છે અને આ બધી પ્રજા પણ એમની જ છે. મારા આ વિભૂતિ યોગને તત્વથી જાણે છે તે અવિચળ યોગ પ્રાપ્ત કરનારા બને તેમાં કોઈ શંકા નથી. હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે એમ સમજી શ્રદ્ધા અને ભક્તિવાળા પંડિતો મને હંમેશા ભજે છે. તેઓ મારામાં મન લગાડનારા, પરસ્પર મારો બોધ કરનારા અને મારી કથા કરનારા હોય નિત્ય સંતુષ્ટ રહે છે અને મારામાં હંમેશ રમણ કરે છે. તેઓ મને પામે છે. તેમના અંધકારનો હું નાશ કરું છું. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, હે ભગવાન, આપ પરમ બ્રહ્મ, પરમ ધામ અને પવિત્ર છો. આપને સૌ ઋષિજન, સનાતન, દિવ્ય પુરુષ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે. તે રીતે દેવ ઋષિ નારદ, અસિત ને દેવલ ઋષિ મહર્ષિ વ્યાસને આપ પોતે પણ કહો છો. જે કંઈ આપ મને કહો છો એ સર્વને સત્ય માનું છું. દેવો અને દાનવો પણ આપના લીલામય સ્વરૂપને જાણતા નથી. આપ જ તે કહી શકો તેમ છો. હે યોગેશ્વર, હું કયા પ્રકારે અને કયા કયા ભાવોથી આપનું ચિંતન કરું? આપની યોગ શક્તિ અને આપની વિભૂતિ વિશે આપ મને વિસ્તારથી ફરીથી કહો. ત્યારે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે અર્જુન, મારા વિસ્તારનો કોઈ પાર નથી અને અંત પણ નથી. એટલે મારી મુખ્ય વિભૂતિઓ અંગે કહીશ. હું બધા પ્રાણીના હૃદયમાં રહેલો છું અને સર્વભૂતોનો આદિ અને અંત હું છું. હું આદિત્યોમાં વિષ્ણુ, પ્રકાશોમાં રવિ, મરુતોમાં મરીચી, નક્ષત્રોમાં તારા અને ચંદ્રમાં હું છું. વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, ભૂતોમાં ચેતના, રુદ્રોમાં શંકર, યક્ષોમાં કુબેર, વસુઓમાં અગ્નિ, ગિરિઓમાં મેરુ, પુરોહિતોમાં બૃહસ્પતિ, સેનાપતિઓમાં કાર્તિક સ્વામી, જળાશયોમાં સાગર, મહર્ષિઓમાં ભૃગુ અને વાણીમાં ઓમ યજ્ઞોમાં જપ યજ્ઞ પણ હું જ છું. સ્થાવરોમાં હિમાલય, વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગાંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કપિલ મુનિ, ઘોડાઓમાં ઉચ્ચૈવ શ્રવા, ગજેન્દ્રોમાં ઐરાવત, પુરુષોમાં શનિ, હથિયારોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ,
પ્રજોત્પત્તિમાં કામદેવ, સર્પોમાં વાસુકી, નાગોમાં શેષનાગ અને જળચરોનો વરુણ પણ હું જ છું. પિતૃઓમાં અર્યમા, સંયમ કરનારાઓમાં યમ, દૈત્યોમાં પ્રહલાદ, ગણતરી કરનારામાં કાળ, પ્રાણીઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, શસ્ત્રધારીઓમાં શ્રીરામ, માછલાઓમાં મગર અને નદીઓમાં ગંગા હું છું. આમ સૃષ્ટિની આદિ, મધ્ય અને અંત હું જ છું. વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા, વાદ વિવાદ કરનારામાં વાદ, અક્ષરોમાં અકાર, સમાસોમાં દ્વંદ્વ સમાસ અને અવિનાશી એવા કાળને સર્વત્ર જોનાર ધાતા અંતર્યામી પણ હું જ છું. બધાનો સંહાર કરતા, મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારની ઉત્પત્તિ, નારીઓમાં કીર્તિ, શોભા, વાણી, સ્મૃતિ અને ક્ષમા, સામવેદના મંત્રોમાં બૃહત્સામ, છંદોમાં ગાયત્રી, માસોમાં માર્ગશીર્ષ અને ઋતુમાં વસંત ઋતુ પણ હું જ છું. છળ કરનારાઓમાં જુગાર, તેજસ્વીઓમાં તેજ, વિજયકર્તાઓમાં જય, ધંધાઓમાં ઉદ્યોગ, સાત્વિકોમાં સત્વ, યાદવોમાં વાસુદેવ, પાંડવોમાં ધનંજય, વેદાર્થમાં મનનશીલ, મુનિઓમાં વેદવ્યાસ, કવિમાં શુક્રાચાર્ય, દમન કરનારામાં નીતિ, ગુહ્યોમાં મૌન, તત્વજ્ઞાનીમાં જ્ઞાન હું જ છું. હે અર્જુન, સર્વભૂતોનું બીજ હું છું. આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. બધામાં હું જ છું. હે પરંતપ, હું અનંત હોવાથી મારી વિભૂતિઓ મેં અતિ સંક્ષેપમાં કંઈ સંભળાવી છે. જે પદાર્થ ઐશ્વર્યવાળો, સૌંદર્યવાળો, શક્તિવાળો હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલા જાણ. હે અર્જુન, આથી વિશેષ જાણવાનું તારે શું કામ છે? હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ હતો 10મો અધ્યાય. આવતીકાલે આપણે 11મા અધ્યાયમાં પ્રવેશ કરશું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.